નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સીઓ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ જે છે એના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. છેલ્લા 7-8 વર્ષની અંદર જે પ્રશ્નો પૂછાઈ ગયા હોય એ બધા પ્રશ્નો આપણે આની અંદર કવર કરી લીધા છે. જે પ્રકરણ જે છે એના ગુણભાર જો વિભાગ એમાં પૂછાવાના ઓછા હોય તો એમાં ઓછા પ્રશ્નો પૂછાય. અમુક ચેપ્ટરમાં આપણે વધારે પ્રશ્નો લઈને આવશું, અમુકમાં ઓછા. આમાં 8 જ પ્રશ્નો છે ખાલી, કારણ કે એનો વિભાગ એની અંદર પૂછાવાનો ગુણભાર ઓછો છે એટલા માટે. પરંતુ આપણે હાલ ટાર્ગેટ છે કે આપણને ખ્યાલ આવી જાય કે પ્રકરણ 7 ની અંદરથી બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો કેવા પૂછાશે. બરાબર, ચલો શરૂઆત કરીએ. તો કીધું છે કે એક્સ વાય નું ઉગમ બિંદુ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર, તો એક્સ અને વાય આપેલા હોય, અહીંયા જે આપેલા હોય એ બંનેના વર્ગ કરી સરવાળોનું નિશાન અને ઉપર વર્ગમૂળની નિશાની ચડાવી દેવાની. x² + y² અને વર્ગમૂળની નિશાની. ઓકે, આમાં કઈ છે નહીં, યાદ રાખી લેજો. પણ એક્સ વાય ની જગ્યાએ બદલે તો પછી એ પ્રમાણે જવાબ લખવાનો. ચલો નંબર 2, જો અહીંયા શું કીધું છે કે 0.6 અને 0.2 વચ્ચેનું અંતર. અહીંયા હું તમને એક ટ્રીક શીખવાડું. જો બંને બીજા નંબરમાં અંકો હોય, શું બંને બીજા નંબરમાં અંકો હોય તો એ બંને વચ્ચે માઇનસ નિશાની મૂકી દેવાની, આવી રીતે. બરાબર, 6 માઇનસની નિશાની અને બીજો અંક પોતે માઇનસ છે એટલે વળી માઇનસ કર્યું છે. એ માઇનસ ના હોત તો 6 - 2 થાય. આવી રીતે કરી અને સાદું રૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 6 + 2 એટલે કેટલા? 8. આ જે છે એ તમારે જવાબ લખી નાખવાનો. આવું ક્યારે કરવાનું? જ્યારે બીજા નંબરમાં અંક હોય અને આગળ 0 0 હોય ત્યારે. હવે એક પ્રશ્ન એવો છે, જુઓ ક્યાં છે, હા અહીંયા બીજા નંબરમાં છે અને અહીંયા પહેલા નંબરમાં છે, તો અહીંયા એ ટ્રીક કામ નહીં લાગે. તો અહીંયા શું કરશો, આનું એક બીજું છે, તો જ્યારે આવી રીતનું હોય ત્યારે આનો વર્ગ કરવાનો 25, આનો વર્ગ કરવાનો 25, 25 ને 25 50. આ 50 જે છે એનું વર્ગમૂળ કાઢી દેવાનું. તો 50 નું વર્ગમૂળ કેટલું આવે? 25 દુ 50, 25 નું વર્ગમૂળ 5 અને 5 વર્ગમૂળમાં 2. આમાંય ના ખબર પડે તો એનું એક તમને બીજું શોર્ટકટ કહું. જો આ જે સંખ્યા જે છે એ સરખી હોય તો જ, સરખી હોય તો જ, નહીતર તમારે આગળ કીધું એમ કરવાનું. તો સંખ્યા સરખી હોય તો 5 લખવાના જે હોય જ અને વર્ગમૂળમાં 2 લખી નાખવાના. આ સીધો જવાબ, આમાં કોઈ મગજમારી કરવાની નહીં. એ જે સંખ્યા હોય એ જ સંખ્યા લખી નાખવાની અને વર્ગમૂળમાં 2 લખવાનું. જો સંખ્યા અલગ અલગ હોય તો તમને આગળ કીધું એમ બંનેનો વર્ગ કરવાનો, વર્ગ કરી અને બંનેનો સરવાળો કરી અને એનું વર્ગમૂળ કાઢવાનું. ખ્યાલ આવી ગયો? ચલો. અને આમાં શું હતું, બંને જો અહીંયા અને અહીંયા પ્રથમ નંબરમાં હશે, એક્સ ની જગ્યા હશે તો પણ આ જ સિસ્ટમ કરવાની. શું કરવાનું, ફરી એકવાર કહી દઉં. આ જે સંખ્યા છે એ, આ જે સંખ્યા છે એ બંનેની બાદ બાકી કરી અને જે સંખ્યા આવે એ જ આપણો જવાબ થઈ જશે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આગળ. બીજી પ્રશ્ન નંબર 3. બિંદુઓ 0 0 અને 6 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. 0 0 એટલે ગણવાનો જ નહીં. 6 અને 8 વધ્યા તો 6 અને 8 વચ્ચેનું મારે અંતર શોધવું હોય તો શું કરવાનું? આ 6 નો વર્ગ કરી દેવાનો 36, 8 નો વર્ગ કરી દો 64, બંનેનો સરવાળો કરો તો 100 આવે અને આનું વર્ગમૂળ કાઢી દો એટલે 10 આવે. એટલે જવાબ કેટલો આવે? 10 આવે. શું કીધું? ફરી એકવાર કહું. 0 0 એટલે ગણવાનું નહીં. આ બે આંકડા છે, બંને આંકડાનો વર્ગ કરી દેવાનો. કેમ એવું? કારણ કે અહીંયા શું કીધું છે, બિંદુઓ 0 0 0 બિંદુઓને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. અને ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો એનું સૂત્ર આ છે, x નો વર્ગ + y નો વર્ગ. તો એ જ મેં કર્યું છે. કયું? 6 નો વર્ગ 36 + y નો વર્ગ એટલે 8, 8 નો વર્ગ 64, 36 ને 64 100 અને 100 નું વર્ગમૂળ પાછું 10 એટલે આપણો 10 તમારો જવાબ છે. ઓકે, ચલો આગળ. વળી પૂછ્યું છે કે ઉગમ બિંદુ 0 0 થી અંતર, તો x અને y છે તો x y નો વર્ગ કરો, બંને વચ્ચે પ્લસની નિશાની અને વર્ગમૂળની નિશાની. ચલો આગળ. હમણાં કીધું એમ અહીંયા ને અહીંયા હોય તમારે તો 5 લખી દેવાના અને વર્ગમૂળમાં 2 લખી દેવાના. કોઈ ગણતરી નહીં કરવાની, પણ એની શરત છે શું? બંને સંખ્યા એક જેવી હોવી જોઈએ. માઇનસ હશે તો ચાલશે, એનાથી ફરક નહીં પડે, પણ અંક જે છે એ સરખો હોવો જોઈએ. તો આવી રીતે જવાબ લખવાનો. ના અંક સરખો હોય તો તમારે બંનેનો વર્ગ કરવાનો, બંનેનો સરવાળો કરવાનો, વર્ગમૂળ કાઢી દેવાનો. ઓકે, ચલો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એક્સ અક્ષથી લંબાંતર અને અહીંયા જો છેલ્લો પ્રશ્ન વાય અક્ષથી લંબાંતર. જો એક્સ અક્ષથી પૂછે તો એનો જવાબ વાય વાળો લખવાનો, વાય અક્ષથી પૂછે તો એનો જવાબ એક્સ વાળો લખવાનો. ઊંધું. એક્સ પૂછે તો 5, વાય પૂછે તો 2,
હવે અહીંયા તો -2 છે, તો જવાબમાં તો માઇનસ કોઈ છે જ નહીં, કારણ કે અંતર જે છે એ માઇનસમાં ના હોય, ઋણમાં થોડું હોય, પ્લસમાં હોય, એટલે અહીંયા જે છે 2, અહીંયા 2 આવશે. બરાબર. ફરી એકવાર કહી દઉં, x હોય તો y વાળો જવાબ, y હોય તો x વાળો જવાબ લખવાનો. ચલો આગળ 7મા પ્રશ્નની વાત કરીએ તો તમને 2 - 1 -1 -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે, અંતર શોધવાનું છે. અંતર સૂત્ર શું છે આપણું? x2 - x1 પ્લસ y2 - y1 નો વર્ગ. ચલો x2 કેટલા છે? -1, તો -1 - x1 કેટલો છે? 2, તો અહીંયા લખ્યા 2 નો વર્ગ વત્તા y2 કેટલા છે? -5, તો -5 માઇનસ y1 કેટલો છે? -1 છે, એટલે એ પાછું માઇનસ આવશે. સાદું રૂપ આપી દઈએ તો -1 - 2 કેટલા થાય? -3 નો વર્ગ વત્તા અહીંયા જો આ જે છે ને -5 અને આ વત્તા 1 થઈ જાય અને ઉપર વર્ગ, તો -5 વત્તા 1 એટલે પાછો -4, તો -4 નો વર્ગ, 3 નો વર્ગ 9 થાય વત્તા 4 નો વર્ગ 16 થાય, માઇનસ હોય તો એ વર્ગ 16 પ્લસ જ થશે, 9 ને 16 25 થાય અને 25 નો વર્ગમૂળ 5, એટલે જવાબ આવશે 5 એકમ. ઓકે, તો મિત્રો આશા રાખું કે તમને વિડીયોની અંદર ખબર પડી હશે. આ ફક્ત પ્રશ્નો ઓછા છે. આખી સિરીઝ આપણે પૂરી થાય એટલે આપણે હેતુલક્ષીના પ્રેક્ટિસ પ્રશ્નો પણ લઈને આવશું, જેની અંદર ઘણા બધા જેટલા હેતુલક્ષી છે, ઘણા બધા તમે IMP ગણો કે પ્રેક્ટિસ ગણો, જે ગણો હોય એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરાવશું.